ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો કોમ્પ્યુટર ઓપરેટરની પડખે આવ્યા। મઢેલી ગામના કોમ્પ્યુટર ઓપરેટરની પડખે આવ્યા ગ્રામજનો। જણાવી દઉં કે વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા, જે ગત દિવસોમાં 20 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા। જે બનાવથી ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ ઊભું થતાં મઢેલી ગામના સમસ્ત સમાજના લોકોએ ભેગા થઈ 20 રૂપિયાની એસીબી લાંચમાં ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર હેમાંશુ પટેલની પડખે આવી એકત્રિત થઈ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી, જેમાં જણાવ્યું કે અમારા ગામના હેમાંશુ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને ખોટી રીતે અંગત અદાવતને લઈ એસીબીની લાંચમાં ફસાવવામાં આવ્યા છે, તેવા આરોપ સાથે ગ્રામજનોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું, જેને મામલતદાર દ્વારા ગ્રામજનોના આવેદનપત્રને લઈને ગ્રામજનોની વાચા પર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। તે સાથે કોમ્પ્યુટર ઓપરેટરને સાચો ન્યાય મળે તેમ પણ જણાવ્યું હતું। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। એ વાર્તાને ઉપર સુધી પહોંચાડીશ અને બનતી મદદ બધાને કરીશ એવી શુભેચ્છાઓ। ખૂબ ખૂબ આભાર। પટેલ સેવાની છે। હિમાંશુભાઈ મારી જોડે 2 વર્ષથી કામ કરે છે। એમને બધાની સેવા જ કરી છે, પણ આ અંગત અદાવતથી ખોટી રીતે હિમાંશુભાઈને ફસાવવાની કોશિશ કરી છે। એમનું કામ ચાલે છે ને લોકોને મદદ કરે છે, એ લોકોથી દેખી નહીં ખમાતું, એટલે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। એમને ન્યાય મળવું જોઈએ। ગામમાંથી છું અને જે હિમાંશુભાઈ ઓપરેટર તરીકે કામ કરતા હતા અમારા ગામમાં, તે ન્યાયથી કરતા હતા અને કોઈ દિવસ કોઈની જોડે પૈસા લીધા નહીં। વત્તા કે અમારી સ્કૂલના જે બાળકો બધા હતા એમના બી કેવાયસી એવું કર્યું, તે બધાનું મફત કર્યું હતા। કે એએનસી મારી હતી, બધી એએનસીના જે આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે। કોઈ દિવસ એમને હાથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા। એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ, પણ 20 રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે, પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યોય નથી અને કોઈ દિવસ પૈસા લીધાય નથી। અને અમે બધા ખાસા 1000 પબ્લિક આવ્યું છે મઢેલીથી આવેદનપત્ર આપવા અને આપણે ન્યાય આપો। તમે તમારો અભિપ્રાય આપો। હું મઢેલી ગામમાં આશા બેન તરીકે કામ કરું છું। આજે અમારે મઢેલી ગામમાં જે બનાવ બન્યો છે 20 રૂપિયાની લાંચ બાબતે, તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જેમાં અમારી સાથે મઢેલી ગામ, બાજુમાં કુંવરવાડા ગામ, ફલોડ ગામ તથા વનાદરા ગામના લોકો 1000થી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે। ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે। બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે। એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય મળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે। આ બનાવ ક્યાં બન્યો તો કયા ગામમાં બન્યો, કઈ પંચાયતમાં? મઢેલી ગામની પંચાયતમાં 20 રૂપિયાની નજીવી બાબતની લાંચમાં એને ખોટી અદાવતમાં અંદર કરવામાં આવેલો છે। કેટલા વર્ષથી ઓપરેટર કામ કરતા? એ લગભગ 10 વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો। જે મારા ગામમાં લગભગ 500 થી 700 લોકો મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એમનો ધન્યવાદ માનું છું, કારણ કે આપણા જે મઢેલી ગામની વિશેષતા એ છે કે ભાઈ સમરસ ચૂંટણી વર્ષોથી ચાલી આવે છે અને હેમાંશુભાઈ જેમને સીસીટીવી ઓપરેટર હતા તે 20 રૂપિયાની લાંચ લેતા પકડાયા, જે એમાં મારો દીકરો જ હતો જેમને પકડાયા છે અને 18 વર્ષના છોકરાને આજે કાયદાની જાણકારી છે એ વાત પણ વાઘોડિયા તાલુકામાં ચર્ચાનો વિષય બની છે। અને આનાથી મને પણ દુઃખ છે કે ભાઈ હેમાંશુ જેવા મારા સીમાદાર જે હતા કે જે મારું કેવાયસી ખુદ મફત કર્યું છે અને એમને કદાચ 20 રૂપિયા લીધા હશે, જે ભૂલ હશે
એ પણ હું માફ કરવા તૈયાર છું અને માફી જ છે અમારા તરફથી અને એનું મને દુઃખ છે. પણ મારું અજાણતા છોકરાએ જે આ કામ કર્યું છે એનું મને પણ દુઃખ છે અને ગામજનોને દુઃખ છે અને આવી ક્યારેક ભૂલ થાય નહીં એની હું ખાતરી આપું છું. અને આનાથી એક વસ્તુ એ થઈ કે ભાઈ 18 વર્ષનો જો જાગૃત છોકરો હોય અને આવું વાઘોડિયા તાલુકાની અંદર ગામે ગામ કંઈક ને કંઈક જે રંધાતું રહ્યું છે એમાં સ્પષ્ટીકરણ આવે તો ભ્રષ્ટાચારનો અંત આવે અને એના માટે જ કદાચ અમારા છોકરાએ પગલું ભર્યું હશે.